હાલો હાલો ચાલો. જય માતાજી, જય ભવાની, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. વેરી ગુડ આફ્ટરનૂન. જલપા પટેલ બિલાડી નથી લ્યા. હાવજનું બચ્ચું છે. યસ. હવે જો હવે જો ચોપડીમાં તો દોસ્તો સમીકરણ છે ને, હાવ કહેવાય ને, કેવું ખબર છે આમ દાખલીના બચ્ચા જેવું આપ્યું છે, બરાબર. એટલે આપણે સમીકરણ સમજવા માટે થોડાક વ્યવસ્થિત દાખલા જોઈશું દોસ્તો. પણ ચોપડી વાળા દાખલાને આપણે અવગણશું નહીં. એટલે ચોપડી વાળા દાખલા હું એકવાર લખી દઉં છું. ઓકે, તમારે એકવાર અહીંયા સોલ્વ કરી દેવાના છે, પછી હું તમને આગળની બધી વાત કરીશ ભાઈ. હો, ચલો. ઓકે, ચાલો. હજુ ભાઈ મને થોડુંક તબિયતમાં ઓકે થયું નથી, એટલે થોડુંક સહન કરજો દોસ્તો. સીસી એ કાલે ભૂકા કાઢ્યા છે. ચલો, તમારામાંથી કેટલા મિત્રોએ સીસી આપી હતી, કેટલા લોકોનું પ્રિલિમ ક્લિયર થઈ ગઈ છે દોસ્તો? મારી ક્લિયર છે. મારે 91 માર્ક્સ છે, એટલે મારે એ અને બી બંને ક્લિયર છે. ચાલો. પણ જીએસ માં મને કાન નહીં થવું, કાંઈ નથી આવડતું, એટલે મેઇન્સમાં આપણું કાંઈ થવાનું નથી. હવે ચાલો. હવે જો હું ચોપડીના દાખલા જે છે લખી દઉં છું. પહેલા ધોરણ 6 માં સમીકરણ નથી, ધોરણ 7 અને ધોરણ 8 માં છે, હે ને? એવું ના હોય જલ્પા પટેલ, મેં પણ ઓપનમાં જ ભર્યું હતું, એટલે એવું ના હોય દોસ્તો. ચલો, પહેલા સ્વાધ્યાય 4.5 ના થોડાક દાખલા છે, મોજ આવશે. ચલો, મજા કરવાની વાત છે, પછી આપણે સારા દાખલા પર જઈએ. ચલો, x - 1 બરાબર 0, x ની વેલ્યુ શોધવાની છે. x + 1 બરાબર 0. x - 1 બરાબર 5. ચોથું, x + 6 બરાબર 2. પાંચમું, x - 4 બરાબર -4. છઠ્ઠું, y - 4 બરાબર 4. સાતમું, y + 4 બરાબર 4. y + 4 બરાબર -4. ચલો, ફટાફટ.
આમાં કઈ બહુ મોટી વાત છે નહીં મિત્રો. માઇનસ બરાબરની સામે માઇનસ હોય તો સામે પ્લસ થાય, પ્લસ હોય તો સામે માઇનસ થાય. તો x બરાબર 0 તો હતું, આ માઇનસ છે તો +1 થાય. જવાબ કેટલો આવશે? 1 આવશે. x બરાબર 0 છે, આ પ્લસ છે, સામે જઈને -1 થાય. 0 માંથી 1 જાય તો -1 થાય. x બરાબર 5 -1 છે, સામે જાય તો +1 થાય. તો 5 ને 1 કેટલું થાય? 6 થાય. x બરાબર 2 +6 છે, સામે જાય -6 થાય. 2 માંથી 6 જાય તો કેટલું આવે? -4 આવે. યસ. -4. ચલો આ -7 છે, -4 સામે જાય તો +4 થાય. -4 + 4 તો x બરાબર કેટલું થાય? -3 થાય. કેટલું થાય? -3. y 4 છે, -4 સામે જાય તો +4 થાય. 4 ને 4 8. y બરાબર 4 છે, આ +4 સામે જાય તો -4, 4 માંથી 4 જાય તો 0. y બરાબર -4 છે, +4 સામે જાય તો -4 થાય. -4 -4 કેટલું થાય દોસ્તો? -8 થાય. કેટલું થાય? -8 થાય. સાહેબ આમાં હતું હું? કઈ જ નતું ભાઈ. મોજ આવે, મોજ કરી હે ને? હા ચલો હજુ ઉભા રહો. હવે 3l બરાબર 42. પછી આપણે હું મારા દાખલા આપું, મોજ કરજો, ટેન્શન ના લેતા. b/2 બરાબર 6. p/7 બરાબર 4. 4x બરાબર 25. 8y બરાબર 36. z/3 બરાબર 5/4. a/5 બરાબર 7/15 અને 8. 20t બરાબર -10. બોલો હાલો સાહેબ. 7માં 0 ના આવે ક્યાં? તો શું લખીશ મારા વાલા? આ 7માં 0 નથી, શું છે દોસ્ત? પ્લસ સામે જાય -0 તો છે મારા વાલા. એવી નહીં દોસ્ત? ચલો હવે ઓકે. હવે જો મિત્રો, સરવાળો હોય તો બરાબરની સામે બાદબાકી થાય, બાદબાકી હોય તો બરાબરની સામે સરવાળો થાય, ગુણાકાર હોય તો સામે ભાગાકાર થાય. તો 14 તરી 42, જવાબ પહેલામાં 14 આવે. આ ભાગાકાર હોય તો સામે ગુણાકારમાં જાય, તો b બરાબર 6 દુ કેટલું થાય? 12 થાય. 7 ગુણાકારમાં જાય તો p બરાબર 7 ચોક 28 થાય.
આ 4 ભાગાકારમાં જાય તો 25 ભાગ્યા 4 એમના એમ આને ભાગો તો 25 ભાગ્યા 4 4 છંગ 24 થાય. કેટલું વધે 1 એટલે કેટલું આવે 6.1/4 6.25 પણ કહી શકાય. ચલો y બરાબર 36/8. હવે જો 36 એટલે 9 ચોક 36 અને 8 એટલે 2 ચોક 8. 4 4 ઉડી જાય 9 ના અડધા 4.5. ઓકે ડન. ચાલો હવે જો z બરાબર 5/4 ગુણ્યા 3 5 તરી 15/4. ચલો 15/4 કેટલું થાય? અચ્છા 3.75 હાલે અથવા તો આમ કરો 15/4 4 તરી 12 કેટલું વધે 3 3.3/4. સાહેબ a બરાબર 7/15 તો છે જ. આ 5 છેદમાં છે ઉપર ગુણાકારમાં જાય 5 તરી 15 થાય 7/3 જે આવે જવાબ 3 દુ 6 1/3 આવશે. સાહેબ t બરાબર -10 તો છે જ. આ ગુણાકાર છે સામે જાય ભાગાકારમાં જાય 0 0 ઉડી જાય તો t બરાબર શું થાય? -1/2. ચલો નોર્મલ સમીકરણ આ ઉકેલ લાવતા આવડશે તમને? સાદા સમીકરણો આવું ચેપ્ટર છે તમારું ધોરણ 7 ની અંદર. હે ને? હા હવે જો હવે આ વસ્તુને લખીને આપે મિત્રો તોય આપણને આવડવું છે. ચલો હું લખું છું. પહેલું શું કીધું છે? એક સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા એક સંખ્યાના 8 ગણામાં 4 ઉમેરતા તમને 60 મળે છે. તો સમીકરણ બનાવો અને એ સંખ્યા શોધો. ચલો ચલો લાવો સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી સંખ્યાના એક પંચમાંશ ભાગમાંથી 4 બાદ કરતા 3 મળે છે. જોઈએ ચલો કોઈ સંખ્યા આપી ના હોય તો ધારો કે મારી કોઈ સંખ્યા a છે x ધારો તો મને કોઈ વાંધો નથી. આ સંખ્યાના 8 ગણા એટલે ગુણ્યા 8 અને એમાં સાહેબ 4 ઉમેરું તો +4 ત્યારે મને બરાબર કેટલું મળે છે? 60 મળે છે. હવે 8a +4 બરાબર 60. સાહેબ આ +4 છે સામે જાય શું થાય? માઇનસ થાય. તો 8a બરાબર 60 માંથી 4 જાય કેટલું આવે? 56.
અને 8 સામે છેદમાં જાય સીધો ઉડાડો 8 સીધા 56 તો a ની વેલ્યુ 7 આવે. a ની વેલ્યુ કેટલી આવે? 7 આવે. ઓકે. ચલો સંખ્યાના 1/5 ભાગ. ધારો કે સંખ્યા a છે એનો 1/5 ભાગ માંથી 4 બાદ કરું તો મને જવાબ કેટલો મળે છે દોસ્તો? 3 મળે છે. -4 સામે જાય તો પ્લસ થાય તો a ભાગ્યા 5 બરાબર 4 ને 3 કેટલું થાય? 7. 5 છેદમાં છે સામે જાય તો ગુણાકારમાં જાય તો 1 બરાબર 7 પંચું 35. a બરાબર 7 પંચું 35. રેડી? ચલો હજુ બે લઈ લઈએ, વધારે પછી ટાઈમ આવવાનો નથી બગાડવો. બરાબર, આપણે મારા દાખલા ઉપર જઈએ, એ થોડાક સારા છે. ચલો દાખલા નંબર 3 જોજો. જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે છે. તો એ સંખ્યા કઈ હોય? બીજો સમજવો છે? સમજાય દો હાલો. ચલો જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 હતું. ક્યાં? જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું તો મને 21 મળે છે. યસ. હા વૈદેહી. હવે જો ધારો કે કોઈ સંખ્યા, તમને x માં મજા આવે, ધારો કે કોઈ સંખ્યા x છે, x નો 3/4 ભાગ લો તો x નો કેટલો ભાગ? 3/4. એમાં 3 ઉમેરો તો તમને કેટલા મળે? 21. તો 3 સામે જે માઇનસ થાય તો x નો 3/4 ભાગ 21 માંથી 3 જાય દોસ્તો કેટલું આવે? 18. હવે x બરાબર કેટલું થાય? તો 18 તો છે જ સામે. આ ભાગાકારમાં છે તો સામે જાય ગુણાકારમાં જાય, આ ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં જાય. 3 છંગ 18 અને 6 ચોક 24. હવે જો જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 હતું. ધારો કે મારી સંખ્યા કોઈ a હોય, એ સંખ્યાના 2 ગણા
માંથી 11 બાદ કરું તો પરિણામ કેટલું મળ્યું? 15. જો -11 સામે જાય તો પ્લસ થાય તો a ગુણ્યા 2 15 વત્તા 11 કેટલું થાય? 26. આ બે ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં થાય તો a બરાબર 26 ભાગ્યા 2 13 દુ 26. ચલો રેડી? ઓકે ચાલો. હા 13 આવે 13. તો ભાઈ આ નોર્મલ વસ્તુ તમને આવડે છે, ડન ને? હું એવું માની લઉં છું. ચલો એક બેન ને આમાં તકલીફ હતી તો જોઈ લો. એક સંખ્યા, ચલો સંખ્યાના 1/5, 1/5 એટલે 5મો ભાગ, સંખ્યાનો 5મો ભાગ a ભાગ્યા 5. એમાંથી 4 કાઢું, 4 બાદ કરું તો જવાબ કેટલો મળે? 3. આ -4 સામે જાય તો પ્લસ થાય તો a ભાગ્યા 5. 4 ને 3 કેટલું થાય? 7 થાય. 5 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં જાય તો a બરાબર 3 7 5 35. હવે જો ચલો અહીંયા જુઓ મિત્રો, 3x વત્તા 5y બરાબર બરાબર 22 તથા 2x વત્તા 3y ચલો મિત્રો, અહીંયા આ સમીકરણમાં એક ચલ x છે અને એક ચલ y છે, તો આને દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. આ સમીકરણમાં એક ચલ x છે અને બીજો ચલ y છે, તો આને પણ કેવું કહેવાય? યસ યસ બ્રિજેશ, આને પણ કેવું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. હવે જો સમીકરણને સોલ્વ કરવા માટે એક લોપની રીત છે. કઈ રીત છે? લોપની રીત. લોપની રીત માટે તમારે શું યાદ રાખવું છે? જો કે જે જોતું હોય, જે ચલ જોતો હોય એના સિવાયના ચલના સહગુણકને સરખો કરવાનો. જે ચલ જોતો હોય એના સિવાયના ચલના સહગુણકને સરખો કરો. x જોતો હોય તો x સિવાય y ના ચલના સહગુણક એટલે કે આને સરખો કરો. અહીંયા 5 છે, અહીંયા 3 છે. તો x શોધવું હોય તો y ના સહગુણકને સરખો કરો, y શોધવું હોય તો x ના સહગુણકને સરખો કરો. તો અહીંયા 5, અહીંયા 3. સાહેબ હરખું કરવા માટે આ બાજુ 3 વડે ગુણો આખાને. અહીંયા 5 છે, અહીંયા 5 નથી, તો આ બાજુ કેટલા વડે ગુણો? 5 વડે ગુણો. ચલો 3 વડે ગુણીએ. 3 તરી 9x વત્તા 3 પંચું 15y, બે બાજુ ગુણું ટૂંકમાં 22 તરી 66. અહીંયા 5 દુ 10x વત્તા 5 તરી 15y બરાબર 14 પંચું 70. ચલો પહેલા સ્ટેપમાં ખબર પડી? જે ચલ શોધવો હોય એના સિવાયના ચલના સહગુણકને સરખો કરો. હવે જે ચલના સહગુણકને સરખો કર્યો છે એ ચલ એનો સહગુણક હું નીરજ કિશોરી હું ના પાડો છો, બાકી બધાને ખબર પડી છે. ખબર ના પડે તો આપણે ક્યાં આગળ જવું છે? ફરી એકવાર જો ભાઈ, ફરી સમજીએ, મોજ કરો.
પિનાકીની જોશી અને નીરજ કિશોરી જવાબ આપશે. તમે કહો. માની લો મારે x શોધવો છે. x ક્યારે મળે? y જતો રહે ત્યારે. x ક્યારે મળે? y જતો રહે ત્યારે. y કાઢવા માટે y નો સહગુણક પેલા સરખો હોવો જોઈએ. અહીંયા y નો સહગુણક 5 છે, અહીંયા y નો સહગુણક 3 છે. તો સરખો કરવા 3 અહીંયા ગુણું 5 અહીંયા ગુણું, જેથી 3 પંચું 15 થાય અને 5 ગુણું 5 તરી 15 થાય. હવે સમજ્યા? ટૂંકમાં જે જોતું હોય એના સિવાયનો સહગુણક સરખો કરો. x શોધવું હોય તો y ને સરખો કરવાનો, y શોધવું હોય તો x ને સરખો કરવાનો. બરાબર? અહીંયા y જોડે 5 છે, અહીંયા y જોડે 3 છે. 3 આને આપો, આને આપો તો આખાને આપવું પડે. 3 તરી 9x વત્તા 3 પંચું 15y. 3 વડે ગુણું છું બે બાજુ, બરાબર ની બે બાજુ. 22 તરી 66. આ y નો 3 અહીંયા ગુણ્યો. હવે આ y નો 5 અહીંયા ગુણો તો 2 પંચું 10x, 3 પંચું 15y બરાબર 14 પંચું 70. હવે ખબર પડી? હવે જો લોપની રીત શું કે છે? ચલો 10x આ 9x અહીંયા મૂકો. 9x વત્તા 15y બરાબર 66. હવે ચલો બાદ બાકી કરું. શું કરું? બાદ બાકી. 10x માંથી 9x જાય તો ખાલી x વધે. 15y માંથી 15y જાય તો કશું નહીં, 0 વધે. 70 માંથી 66 જાય તો 4 વધે. તો x બરાબર શું આવે? 4 આવે. x બરાબર શું આવે? 4 આવે. ટૂંકમાં પછી આપણે યાદ રાખીશું, જેનો સહગુણક સરખો કર્યો હોય, y નો સહગુણક સરખો કર્યો છે, એની નિશાની અલગ અલગ. x ને સરખો કરો. કરીએ ભાઈ, ઘડી ઉભા તો રહો, શાંતિ રાખો દોસ્તો. હવે જો જેને સરખો કર્યો હોય એની નિશાની અલગ અલગ હોવી જોઈએ. આ પ્લસ છે, આ પ્લસ છે, અલગ અલગ નથી તો અલગ કરો. તો બધાને બદલવાની. આ પ્લસ છે માઇનસ, આ પ્લસ છે માઇનસ, આ પ્લસ છે માઇનસ. 10 માંથી 9 જાય તો 1x, 15 માંથી 15 જાય તો ઉડી જાય, 70 માંથી 66 જાય તો 4. x ની વેલ્યુ કેટલી આવી? 4. એ જ કરીને માઇનસ કરો, નિશાની બદલો દોસ્ત. નાનપણથી ગોખ્યું જ લાગે, સમજ્યા નથી? હવે જો આ x ની કિંમત કાં તો આ સમીકરણ કાં તો આ સમીકરણમાં મૂકો તો y મળી જાય. ચલો 2x હતું એટલે x બરાબર 4 લઈ લો, વત્તા 3y બરાબર 14. 4 દુ 8 વત્તા 3y બરાબર 14. આ 8 પ્લસ છે, સામે જાય માઇનસ થાય તો 3y બરાબર 14 માંથી 8 જાય તો 6. 3 ગુણાકારમાં છે, સામે જાય ભાગાકારમાં જાય તો 3 દુ 6. તો y ની વેલ્યુ કેટલી આવે? 2 આવે. x ની વેલ્યુ 4 મળી, y ની વેલ્યુ 2 મળી. ટૂંકમાં જો x બરાબર 4 ને y બરાબર 2 મૂકો તો આનો જવાબ 22 આવે ને આનો જવાબ 14 આવે. હવે જો કોઈ કે સાહેબ ના, મારે x ને સરખો કરવો છે, મારે x ને સરખો કરવો છે, તો અહીંયા x પાસે 3 છે, અહીંયા x પાસે 2 છે. તો આ બગડો અહીંયા લો તો 2 તરી 6x વત્તા 5 દુ 10y બરાબર 22 દુ 44. સાહેબ આ 3 અહીંયા આલો, આ 3 અહીંયા આલો તો 3 દુ 6x, 3 તરી 9y બરાબર 14 તરી 42. જેને સરખો કર્યો હોય એની નિશાની અલગ અલગ હોવી જોઈએ. આ બે હરખા છે તો બદલો, માઇનસ તો આઈ બદલાય, આઈ બદલાય. 6 6 જાય, 10 માંથી 9 જાય તો y, 44 માંથી 42 જાય તો 2. પેલા y મળશે, y બરાબર 2. જે અહીંયા પણ 2 જ હતું, જે અહીંયા પણ 2 જ હતું. હજુ એક આલું, મજા કરો ને ભાઈ. લો 4x વત્તા 3y બરાબર 29. 3x વત્તા 5y બરાબર 30. તો x અને y શોધો. ટ્રાય કરો, જસ્ટ ટ્રાય.
ચાલો હલો પેલા આપણે શું શોધીએ x શોધીએ ચલો x y જે સર ચલો x સરખો કરો આની જોડે 4 છે આની જોડે 3 છે તો 3 આને ગુણો ટૂંકમાં આ x નો સહગુણક આખા જોડે ગુણવાનો આ x નો સહગુણક આખા જોડે ગુણવાનો 4 તરી 12x વત્તા 3 તરી 9y બરાબર 29 તરી કેટલું થાય લે તરી તરી ને 29 તરી લગભગ 27 થાય 87 થાય 4 ત્યાં ગુણો 3 ચોક 12x વત્તા 5 ચોક 20y બરાબર 30 25 15 150 આવું થાય ને હવે જો સાહેબ નિશાની બદલો માઇનસ 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 સાહેબ 12 માંથી 12 જાય 9 માંથી 20 જાય તો -11y બરાબર 50 અને કેટલું થશે દોસ્તો લગભગ કોઈ ગાપચી મારી મેલે હા 4 સાહેબ 4 ગુણવાના હતા 5 કેમ ગુણ્યા સોરી 4 ને તો 4 તરી 12 120 આવે કે ના આવે ગાપચી અહીંયા હતી અહીંયા -33 થાય માઇનસ માઇનસ ઉડી જાય 11 તરી 33 થાય એટલે y બરાબર 3 આવે યસ યસ 120 આવે 4 ગુણો હતા મેં 5 ગુણ નાખ્યા છે y બરાબર 3 આની કિંમત કાં તો આ સમીકરણ કાં તો આ સમીકરણમાં મૂકો y બરાબર 3 મૂકો ચલો 3x વત્તા 5 y બરાબર 3 મૂકો 3x વત્તા 3 પંચું 15 બરાબર 30 આ પ્લસ 15 બરાબર ની સામે જાય તો માઇનસ થાય 3x બરાબર 30 માંથી 15 જાય 15 તો 3 પંચું 15 x બરાબર 5 આવે હજુ એક થઈ જાય ના હું આવડે ચલો મિત્રો 7x વત્તા 2y બરાબર 62 2x વત્તા 5y બરાબર 52 તો x અને y શોધો મારે આવી ગયો આન્સર ઓકે સરસ ચલો ટ્રાય કરો જસ્ટ ચાલો ફટાફટ ચાલો બોલો 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 હવે જુઓ ચાલો અહીંયા x નો સહગુણક 2 છે અહીંયા x નો સહગુણક 7 છે
તો આને 2 વડે ગુણ દો. 7 દુ 14x વત્તા 2 દુ 4y બરાબર 62 દુ 6 દુ 12 ને 2 દુ 4 124. આને 7 વડે ગુણ દો. 7 દુ 14x વત્તા 7 પંચુ 35y અને ઓલું 7 વડે ગુણો. 7 વડે ગુણો એટલે આને 7 દુ 14 વધી આવે 7 પંચુ 35 ને 36 364. ચલો હજો સાહેબ માઇનસ કરીએ. હવે એક કામ કરીએ તો ભાઈ મોટામાંથી નાનું કાઢીએ તો ઉપર માઇનસ કરું. ગમે તે એકને માઇનસ કરાય. 14 માંથી 14 જાય, 35 માંથી 4 જાય તો 31y, 4 માંથી 4 જાય 0, 6 માંથી 2 જાય તો 4, 3 માંથી 1 જાય તો કેમ આવું થયું ભાઈ? कुछ गड़बड़ किया क्या? મેં ક્યાંક ગાપચી મારી હોય કેમ લાગે છે? એમ ને? હા તો બસ તો પોઈન્ટ માં તો y બરાબર એમને રાખો. આ જાતે બનાવ્યું છે થોડુંક આમ તેમ થયું હશે, કઈ નહીં. આવું આવ્યું હતું ભાઈ y બરાબર. ઓકે વાંધો ડન. તો પોઈન્ટ માં આવે જવા દો. મેથડ સમજો લ્યો. આપણે પોઈન્ટ ને ગોળી મારો, દાખલો જ આપી દો ને હાલો ને ભાઈ. જવા દો. ઉડી બાબા વોટ ઇઝ ધીસ 1 + y. ઓહો મજા આ ગયા. આ દાખલો બહુ અઘરો છે, હું ગણાઈશ. ચલો 1 + y બરાબર 4. આ 1 પ્લસ છે, સામે જાય માઇનસ થાય. 4 માંથી 1 3 આવે તો y બરાબર શું થાય? 3. અહીંયા y બરાબર 3 મૂકી દો તો x + 3 અને y બરાબર 3 મૂકી દો બરાબર 8. તો x + 3 તરી 9 બરાબર 8. જો આગળ શીખ્યા આપણે +9 સામે જાય માઇનસ થાય તો બરાબર 8 - 9. 8 માંથી 9 જાય તો -1, તો x બરાબર -1. હવે મૂકી દો અહીંયા 3x, 3x, x બરાબર -1 છે. ઓકે -2 y બરાબર શું છે? 3 છે. વોટ ઇઝ ધીસ નોટ ફાફડા ડીશ? ચા પીવી પડશે મને એવું લાગે છે. કોફી છે? ઓકે ચલો આવી ગઈ ભાઈ. ચલો કોફી. ચલો હવે જુઓ ભાઈ. હાઈ 3 × 3 -3 -3 દુ 6 એટલે કેટલું આવે? -9 આવે કે નહીં? હા कुछ का तो इक्वेशन में गड़बड़ है. -9 આવેલા ભૂરા. કેમ કે 3 × 3 પણ કેવું થાય? -3 ને -6 -9 આવે. इसमें से एक भी आंसर नहीं है. गोली मार दो इसको. हमारा आंसर -9. चलो આવો જ આવે છે ને? હા લ્યો હવે સાચો આવશે, ચિંતા ના કરતા. રાહ જ આપણે આ જોતા હતા. હવે સમીકરણો બનાવવામાં ધ્યાન આપજો પ્લીઝ. રિક્વેસ્ટ કરું છું, તમે ટ્રાય કરો ત્યાં સુધી ચા કોફી પી લો. ચાલો પછી આપણે હવે સારા દાખલા ચાલુ થયા. ઓલા મરઘી ને માથાની સંખ્યા ને પગની સંખ્યા બધું આમાં આવશે. ચલો મારા વાલીડાઓ,
ચલો કઈ નહીં, ના આવડે તો હું કરાવી દઉં. ચલો કોઈ ટેન્શન નહીં લેવાનું, ખાલી વિચારીએ કોઈ એટલે વિચારો. હાલો હું કરાવી દઉં. હાલો, એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. તો ટેબલ બરાબર, એક ટેબલ બરાબર કેટલું છે? 3 ખુરશી. એટલે ખુરશીને સી ધારીએ. એક ટેબલ બરાબર 3C છે. ભાઈ આમાં ખબર પડી? એક ટેબલની કિંમત 3 ખુરશીની કિંમત બરાબર છે. ચલો ધારો કે એક ટેબલની કિંમત, પેલા બધું લખું. ધારો કે એક ટેબલની કિંમત બરાબર ટી છે અને ધારો કે એક ખુરશીની કિંમત બરાબર સી છે. એક ટેબલની કિંમત એટલે ટી બરાબર ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. તો ખુરશી 1 ની સી હોય, 3 ની 3 સી, આ બંને બરાબર છે. ઓકે, હવે જો 698 ના આવે હાડવા રહ્યો ઘડીક. 4 ખુરશી અને એક ટેબલની કિંમત. ચલો 4 ખુરશી, એક ખુરશીની સી હોય, 4 ખુરશીની 4 સી થાય અને એક ટેબલની ટી બરાબર કેટલું છે દોસ્તો? 2100. ટેબલ બરાબર તો 3 ખુરશી મૂકી શકાય કે નહીં? તો 4C વત્તા ટેબલ બરાબર 3 ખુરશી 3C બરાબર 2100 થાય. ચલો દોસ્તો, તો 4C ને 3C, 4 ને 3 7C બરાબર 2100. 7 સામે જાય તો 7 તરી 21 300. મતલબ એક ખુરશીની કિંમત કેટલી આવી? 300 આવી. તો ખુરશીઓની કુલ કિંમત કેટલી થાય? સાહેબ ખુરશીઓની કુલ કિંમત, કેટલી ખુરશી હતી? 4 ખુરશી. એક ખુરશીની કિંમત સી બરાબર 300 આવી. તો 4 ખુરશીની કિંમત કેટલી હોય? 3 ચોક 12, 1200 આવે. 1200 आएगा. क्या आएगा? 1200. ના પડી હોય તો કાંઈ વાંધો નહીં. હાલો અલગ અંદાજમાં ગણીએ. તમને ખબર ના પડે તો આપણે ક્યાં ખબર પાડી દેવી છે? અલા મિત્રો, ગુણોત્તરને પ્રમાણે શીખ્યા કે ના શીખ્યા? ગુણોત્તરને પ્રમાણે જઈએ. હાલો, ટેબલ ઓર ખુરશી. એક ટેબલની કિંમત એ ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. એટલે ખુરશીની કિંમત 1 હોય ને ત્યારે ટેબલની કિંમત 3 હોય. મતલબ એમના ભાવનો ગુણોત્તર 3:1 છે. ચલો આટલી વૈદ. એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. ખુરશી રૂપિયાની હોય તો ટેબલ 3 રૂપિયાનું હોય. કહેવાય કે ન કહેવાય? ધારો કે આના આધારે ટેબલની કિંમત 3x હશે. ધારો કે આના આધારે ખુરશીની કિંમત x હશે. મને કીધું 4 ખુરશી વત્તા એક ટેબલ બરાબર 2100 થાય છે. અલા સાહેબ, એક ખુરશીની કિંમત x છે, 4 ખુરશીની કિંમત 4x થાય. એક ટેબલની કિંમત 3x છે, તો એક જ ટેબલ છે 3x થાય. હળી મળીને 2100 બનાવે. 4x ને 3x 7x થાય. 7x બરાબર 2100 બનાવે. તો 7 તરી 21 300, x બરાબર 300 બનાવે. x ની વેલ્યુ 300 હોય તો ટેબલની કિંમત 3 તરી 900 થાય ને ખુરશીની કિંમત ખાલી 300 એકા 300 થાય. ચેક કરવું કરો. ટેબલની કિંમત ખુરશી કરતા 3 ગણી છે કે નહીં? આટલા સુધી ક્લિયર છે? વૈદેહી કમેન્ટ કરો. બસ તો શું પૂછ્યું? તો ખુરશીઓની કુલ કિંમત કેટલી? આ 2100 કોણ કોણ હતું? 4 ખુરશી ને એક ટેબલ હતું. ખુરશીઓ 4 હતી. એક ખુરશીની 300 હોય તો 4 ખુરશીઓની કેટલી હોય? 1200. કેમ કે આ તો કિંમત ના સંબંધ છે કે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. ખુરશીઓ તો 4 હતી.
વાંધો નહીં. ચાલો બસમાં મુસાફરી કરતો એક મુસાફર, સમજો દોસ્તો, બસમાં મુસાફરી કરતો એક મુસાફર રૂપિયા 1100 ચૂકવી અમદાવાદ થી આણંદની 5 અને અમદાવાદ થી વડોદરાની 10 ટિકિટો ખરીદે છે. જો અમદાવાદ થી આણંદ અને અમદાવાદ થી વડોદરાની એક એક ટિકિટનું મૂલ્ય 140 હોય તો અમદાવાદ થી આણંદની એક ટિકિટનું મૂલ્ય કેટલું હશે? આ દાખલો બધા અહીંયા ધ્યાન આપજો. હું ગણાવું છું, ખબર ના પડે તો બીજી વારે ગણાઈશ, પણ પછી એક દાખલો તમને જાતે ગણવા આપીશ ત્યારે તમને જવાબ મળવો જોઈએ, હે ને? ચાલો સાહેબ દેખતે હૈ. સાહેબ કઈ કઈ ટિકિટ છે અમદાવાદ થી આણંદ ને અમદાવાદ થી વડોદરા? ચાલો એકદમ શાંતિથી સમજો. અમદાવાદ થી આણંદ, ધારો કે અમદાવાદ થી આણંદ ની એક ટિકિટનું મૂલ્ય x રૂપિયા છે અને બીજું છે અહમદાબાદ થી વડોદરા, ધારો કે અમદાવાદ થી વડોદરાની એક ટિકિટનું મૂલ્ય y રૂપિયા છે. કેટલા રૂપિયા? y રૂપિયા. હવે જો સાહેબ એ 1100 રૂપિયામાં કેટલી ટિકિટ લાવે છે? તો કે અમદાવાદ થી આણંદની 5 અને અમદાવાદ થી વડોદરાની 10 ટિકિટો. ચલો અમદાવાદ થી આણંદની એક ટિકિટનું મૂલ્ય x હોય તો 5 ટિકિટનું મૂલ્ય કેટલું હોય? 5x લાયો. ઓકે. અને અમદાવાદ થી વડોદરાની 10 ટિકિટ, એક ટિકિટનું મૂલ્ય y હોય તો 10 ટિકિટનું 10y થાય. અને આટલા ટોટલ રૂપિયા ભેગા થઈને કેટલા થયા હતા? 1100 થયા હતા. આ પહેલું સમીકરણ. જો ફરી એકવાર, અમદાવાદ થી આણંદની એક ટિકિટનું મૂલ્ય x રૂપિયા તો એવી 5 હતી, 5x રૂપિયા. અમદાવાદ થી વડોદરાની y રૂપિયાની એક ટિકિટ હતી તો એવી 10 ટિકિટ તો 10y બરાબર 1100, બરાબર 1100. બીજું, જો અમદાવાદ થી આણંદ અને અમદાવાદ થી વડોદરાની એક એક ટિકિટનું મૂલ્ય, જો અમદાવાદ થી આણંદની એક ટિકિટ x અને અમદાવાદ થી વડોદરાની એક ટિકિટ y, એક એક ટિકિટનું મૂલ્ય 140 રૂપિયા હોય, એક એક લાવો તો 140, તો અમદાવાદ થી આણંદની એક ટિકિટનું મૂલ્ય કેટલું થાય? ચલો અમદાવાદ થી આણંદની એક ટિકિટ એટલે x શોધવો છે. દોસ્તો x શોધવો હોય તો કોને કાઢવો પડે? x શોધવો હોય તો કોને કાઢવો પડે? x શોધવો હોય તો y ને કાઢવો પડે. y ને કાઢવા y નો સહગુણક સરખો કરવો પડે. અહીંયા y જોડે કાંઈ નથી, અહીંયા 10 છે તો નીચે 10 વડે ગુણો તો 10x વત્તા 10y બરાબર 140 દાન 1400. ચલો ઉપર વાળા માઇનસ કરીએ, માઇનસ માઇનસ, 10 માંથી 5 જાય તો 5x, 10 માંથી 10y જાય, 1400 માંથી 1100 જાય 300. ચલો 5 છેદમાં જાય તો x બરાબર 300 ના છેદમાં 5, 5 6 30 થાય. એક ટિકિટનું x બરાબર 60 આવ્યું તો અમદાવાદ થી આણંદની એક ટિકિટનું મૂલ્ય 60 રૂપિયા હોય. કેટલા રૂપિયા હોય? 60 રૂપિયા હોય. મસ્ત દાખલો કહેવાય, અસલ જોરદાર ભૂકા કાઢે. ચલો એક દાખલો આપું છું, ખાલી ટ્રાય કરો, જસ્ટ ટ્રાય કરજો દોસ્તો. ચલો આપણે ચોપડી બોપડી માંથી પણ એકાદો ઉપાડી શકીએ હો દોસ્ત. એક જ મિનિટ હું જોઈ લઉં ખાલી, ક્યાં હશે ક્યાં હશે ક્યાં હશે. नहीं ये वाला नहीं, ये वाला नहीं.
આપણે બહુ મસ્ત રીતે આની અંદર ભણ્યા હતા દોસ્તો, પણ મારે દાખલો સમજાવવો છે એટલે આપણે એને ફરી લાવીએ છીએ માર્કેટમાં. ચલો બધાએ ટ્રાય કરવાનો જો, રંગબેરંગી. ચલો બેંગ્લોર થી જો આપણે 2 ટિકિટો મલ્લેશ્વરમની અને 3 ટિકિટો યશવંતપુરમની ખરીદીએ. ચલો ભાઈ, હું એમ કહું બેંગ્લોર થી આપણે મલ્લેશ્વરમની 1 ટિકિટનું મૂલ્ય એમ હોય અને બેંગ્લોર થી યશવંતપુરમની 1 ટિકિટનું મૂલ્ય ધારો કે વાય હોય. હાલો, ચાલો. અને બેંગ્લોર થી યશવંતપુરમની ધારો કે વાય રૂપિયા ભાડું હોય, એમ રૂપિયા ને વાય રૂપિયા એટલે ખબર પડે તમને યશવંતપુરમ વાય. આ બેંગ્લોર થી મલ્લેશ્વરમની ટિકિટ છે, આ બેંગ્લોર થી યશવંતપુરમની ટિકિટ છે. સાહેબ આપણે 2 ટિકિટો મલ્લેશ્વરમની, 1 નું ભાડું એમ હોય તો 2 નું ભાડું 2m વત્તા 3 યશવંતપુરમની તો 3 વાય અને બરાબર ભેગા કરું તો કુલ કેટલા થાય 46 રૂપિયા. પરંતુ 3 ટિકિટો મલ્લેશ્વરમની તો 3m અને 5 ટિકિટો યશવંતપુરમની તો 5y बराबर 74. चलो तो હવે देखना, अब देखना भैया, મારે એમ જોઈએ છે, મલ્લેશ્વરમ નું ભાડું એમ જોઈએ, તમારે વાય ને કાઢવો પડે. વાય કાઢવા માટે ઉપર 5 ગુણું નીચે 3 ગુણું, ઉપર 5 ગુણું તો 5 દુ 10m વત્તા 3 પંચુ 15y બરાબર 5 ગુણો 40 પંચુ 200, 6 પંચુ 30, 230. નીચે 3 ગુણો 3 તરી 9m વત્તા 5 તરી 15y બરાબર નીચે 3 ગુણો 4 તરી 12 વધી જાય 1 3 સીતા 21 ને 22. बढ़िया है आंसर. माइनस 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 10 માંથી 9 જાય તો ખાલી એમ, ફંડર ફંડર જાય 230 માંથી 222 જાય તો 8. बार चो हिलाया था 8 आवे 8. क्या आएगा 8 आएगा. ओके बढ़िया बढ़िया. हजू एक चलो
હા, જો સેમ ટુ સેમ દાખલો ત્રીજી વાર આવ્યો છે ભાઈ. વડોદરા સ્ટેશન થી પી ની 2 ટિકિટ અને સ્ટેશન ક્યુ ની 3 ટિકિટ ખરીદતા કુલ ખર્ચ ₹77 થાય છે, પરંતુ જો સ્ટેશન પી ની 3 ટિકિટ અને સ્ટેશન ક્યુ ની 5 ટિકિટ ખરીદવામાં આવે તો કુલ ખર્ચ 124 થાય છે. તો વડોદરા થી સ્ટેશન પી નું ભાડું જણાવો. જોઈ લઈએ. હવે જો વડોદરા થી સ્ટેશન પી ની 2 ટિકિટ, એક ટિકિટ નું વેલ્યુ પી હોય તો 2 ટિકિટ નું કેટલું થાય? 2p થાય. સમજી લો 2p અને ક્યુ ની 3 ટિકિટ તો 3q, ભેગા કરીને ₹77 થાય. પરંતુ જો સ્ટેશન પી ની 3 ટિકિટ 3p અને ક્યુ ની 5 ટિકિટ 5q તો કુલ ખર્ચ 124 થાય છે. તો પી નું ભાડું જણાવો. પી જોતો હોય તો ક્યુ ને કાઢો. ક્યુ ને કાઢવા માટે આ ક્યુ નો સહગુણક સરખો કરો. 5 ઉપર 5 ગુણું, નીચે 3 ગુણું. યાદ કરો તો ઉપર 5 વડે ગુણો, 3 છે નીચે ગુણો, નીચે 3 વડે ગુણો, ગુણો ઉપર 5 વડે. 5 દુ 10p, 5 તરી 15q, 5 વડે ગુણો. 5 સિત્તા 35 વધી આવે 3, 5 સિત્તા 35 ને 3 38. ચલો નીચે 3 વડે. 3 તરી 9p વત્તા 3 પંચ્યું 15q બરાબર 3 ચોક 12 નો બગડો વધી આવે 1, 3 દુ 6 ને 1 7, 3 એકા 3. નિશાની ચેન્જ કરો. માઇનસ માઇનસ માઇનસ. 10 માંથી 9 જાય તો ખાલી ને ખાલી પી. 15q જાય. 5 માંથી 2 જાય તો 3, 8 માંથી 7 જાય તો 1, એટલે પી ની વેલ્યુ 13 આવશે. છે જવાબમાં 13? અરે 14 ના આવે ભાઈ. ચલો હવે જો મસ્ત ઈઝી છે, સમજીને ગણો તો. નીલ પાસે કેટલાક કબૂતર અને કૂતરાઓ છે? ખેતરમાં કુલ માથાની સંખ્યા 100 છે તથા પગની કુલ સંખ્યા 290 છે. તો એની પાસે કેટલા કબૂતરો હશે? હવે જો મિત્રો, નીલ પાસે કેટલાક કબૂતર ને કૂતરાઓ છે દોસ્ત, સમજો મિત્રો. હવે ખેતરમાં કુલ માથાની સંખ્યા 100 છે. મિત્રો એક કબૂતર હોય વ્યસ નહીં કોઈ, ક્યાં એમાં એવું કીધું છે? એમાં એવું કીધું છે 6 ટિકિટ નું ભાડું?
કીધું નથી પણ કે તો ગુણવું પડે. હવે જો એક કબૂતરને એક જ માથું હોય, એક કૂતરાને એક જ માથું હોય. હા, અપવાદમાં ક્યાંક બે માથા વાળું કૂતરું જન્મ્યું હોય તે આપણે જોવાનું નહીં. હા, તો ધારો કે કબૂતરની સંખ્યા x હોય. ધારો કે કબૂતર અને કૂતરાની સંખ્યા y લઈએ. ચલો, એક કબૂતરને એક માથું, એક કૂતરાને એક માથું, તો x કબૂતરના x માથા અને x કૂતરાના અને y કૂતરાના y માથા, બંનેના ભેગા થઈને માથા કેટલા થાય? 100 થાય. ટૂંકમાં જેટલી સંખ્યા હોય એટલા જ માથા હોય. હા નિકુંજભાઈ, હવે જો સાહેબ પગની સંખ્યા, હું તમને આમાં ટ્રીક આલીશ, પેલા સમજી તો લો, અઘરા પડતા હોય તો હિરલ વાળા. પગની સંખ્યા મિત્રો, એક કબૂતરને કેટલા પગ હોય? 2 પગ હોય. તો x કબૂતર છે, ચલો એક કબૂતરને 2 પગ, તો 2 કબૂતર હોય તો 4 પગ, 3 કબૂતર હોય તો 6 પગ, 4 કબૂતર હોય તો 8 પગ. જેટલા કબૂતર હોય એના કરતા ડબલ પગ હોય. તો સાહેબ x કબૂતર છે, કેટલા x? એક કબૂતરને 2 પગ હોય તો x કબૂતરને 2x પગ થાય ટોટલ. એક કૂતરાને 4 પગ હોય, 2 કૂતરાને 8 પગ હોય, 3 કૂતરાને 12 પગ હોય. સાહેબ દરેકના 4 પગ હોય તો y કૂતરા છે તો 4y જેટલા પગ થાય, અને બધા પગ ભેગા કરું તો પગની સંખ્યા 290 થઈ. તો કબૂતર શોધવાના છે, x ની વેલ્યુ શોધવાની છે. x જોતો હોય તો શું કરવું પડે? આ y કાઢવો પડે. આ 4 તો ઉપર 4 વડે ગુણો, 4x વત્તા 4y બરાબર 100 ચોક 400. અને નીચે 2x વત્તા 4y બરાબર 290. ચલો માઇનસ માઇનસ માઇનસ, 4x માંથી 2x જાય તો 2x, 4y જાય, 400 માંથી 290 જાય તો 110. 2 ઉડાડો, 2 પંચુ 10, 2 પંચુ 10, x ની વેલ્યુ 55 થાય. તો આમાં કબૂતરો કેટલા હોય? 55 હોય, 55. આ કાયદેસર. પણ આની અંદર હું તમને એક ટ્રીક આપું છું. જ્યારે 2 પગ વાળું અને 4 પગ વાળાની વાત આવે, 2 પગ વાળા અને 4 પગ વાળાની વાત આવે ત્યારે શું કરવાનું? ધ્યાન રાખજો પ્લીઝ. અહીંયા પછી એક દાખલો જાતે ગણવા આપીશ. હે 100 જીવ અરે હાય જ્યારે મરઘી, ગાય, કૂતરા, કબૂતર ટૂંકમાં 2 પગવાળું 4 પગવાળું આવે ત્યારે હંમેશા ટાંટિયા ભાગી નાખવાના. સાહેબ કોના? જ્યારે 2 પગવાળું અને 4 પગવાળું આવે ત્યારે હંમેશા ટાંટિયા ભાગી નાખવાના. સાહેબ કોના? લા ભાઈ, પગની કુલ સંખ્યાના અડધા કરી દેવાના, ભાગ્યા 2. કમ્પલસરી આના અડધા કરી દો. ટ્રીક સમજો, મોજ આવશે. સાહેબ આના અડધા કરી દો. 290 ના અડધા થાય 145. પેલું સાહેબ ટાંટિયા ભાગી નાખો. 290 ના અડધા 145. એને માથાની સંખ્યા કાં તો કુલ સંખ્યા જે આપી હોય એના જોડે બાદ કરી દેવાના. 145 માંથી માથાની સંખ્યા કે કુલ સંખ્યા જે આલી હોય બાદ કરો તો વધે 45. આ હંમેશા 4 પગવાળું મળે. આ હંમેશા 4 પગવાળું મળે. સાહેબ 4 પગવાળું કોણ છે આમાં? કબૂતર કે કૂતરા? કૂતરા. તો આ વેલ્યુ મને કૂતરાની મળે. સાહેબ ટોટલ 100 માથા હતા એટલે 100 જણમાંથી 45 કૂતરા હોય તો બાકી વધેલા કબૂતર કેટલા હોય? 55. પતિ મજા આવે. કહું ફરીથી કહું, લે મજા કરવાનો. પહેલું સ્ટેપ, હિરલવાળા આજ પછી ક્યારેય ભૂલ નહીં પડે. પગના અડધા કરી દેવાના તો 145.
એને ટોટલ સંખ્યા કે ટોટલ માથા જોડે ગેપ લેવાનો, જે આવે ને 4 પગવાળું આવે, ફરજિયાત 4 પગવાળું આવે. પગાવાળું ને પગવાળું. 4 પગવાળું કોણ હતું? આમાં કબૂતર કે કૂતરા? કૂતરા. તો આ મને કૂતરાની સંખ્યા મળી. કોની સંખ્યા મળી? કૂતરાની. હવે 100 માંથી 45 કૂતરા હોય તો વધેલા ઘટેલા કબૂતર કેટલા હોય? 55. એમ ને? હા. એટલે હજુ એક ટ્રાય કરો, ટ્રાય કરો, ટ્રાય કરો. નિહલ, હાલો સાહેબ, ગરમા ગરમ ચાય પીને. પીલો પીલો મારા વાલા, પીલો. હો, થેન્ક યુ સો મચ તમે ઇન્વાઇટ કર્યા એ બદલ. સૂત્ર સ્વરૂપે લખી નાખો એવું. હારું. ચાલો, પગની સંખ્યા ભાગ્યા 2, 140 ના અડધા 70 માઇનસ માથા કા તો કુલ સંખ્યા. કુલ સરવાળો 48 આપ્યો. 70 માંથી 48 જાય 22 અને આ 4 પગવાળું. 4 પગવાળું કોણ છે? ગાય કે મરઘી? ગાય. તો મને ગાય મળી. મને પૂછ્યું મરઘી. સાહેબ ટોટલ 48 માંથી 22 ગાય હોય તો મરઘી કેટલી હોય? 26. કેટલી હોય? 26. चलो 26 मर्गी हुआ है बराबर. हाँ, तो यहाँ पे मेला अंचल आएगा 26. हाँ पण सूत्र में थोड़ा मोटू लागे એટલે હું ડાયરેક્ટ જ કહું છું. જો સાહેબ ટાંટિયાના અડધા કરો 70, ગેપ લઈ લો 22. આ 4 પગ વાળું આવે એટલે આ મને ગાય મળી. ગાય પૂછીએ તો 22 આવે. તો 48 માંથી 22 ગાય છે તો વધેલી ઘટેલી 26 શું હોય? મરઘી હોય. પતિ. જુઓ જોજો, સ્કૂટર. સ્કૂટર ને આપણે 2 પગ વાળું કહીનું, ગાડીને આપણે 4 પગ વાળું કહેવું. હા, સ્કૂટર ને આપણે 2 પગ વાળું કહીએ, ગાડીને આપણે 4 પગ વાળું કહીશું. સાહેબ ટાંટિયા એટલે ટાયર એવું જ કહેવાય ને. ટાયર ના અડધા કરો, 500 ના અડધા 250, 40 ના અડધા 20 એટલે 270 થાય. આ અને આનો ગેપ કરો, 195 270 નો ગેપ કેટલો આવે? 70 અને બીજા 5 75. તો 75 શું હોય આની અંદર? 4 પગવાળું, મતલબ ગાડી હોય. ગાડી મળી. હવે 195 માંથી 75 ગાડી હોય દોસ્ત, 195 માંથી 75 ગાડી હોય તો બાકીના બાઈકો કેટલા હોય? 120. વાહ ભાઈ વાહ, મોજ મોજ ને મોજ આવી ગયો. બધા મિત્રોનો જવાબ સાચો આવી ગયો. મજા આ ગયા સરજી, મજા આ ગયા. હાલો હાલો મોજ કરો, મોજ. આનો જવાબ કોઈનો ખોટો આવો ના જોઈએ, બાકી બધાને મારી મારીને પાડી દેવામાં આવશે.
સર આગળનો દાખલો પેલી રીતે ગણાવો એવું છે એવી રીતે ગણાવી દો હો ચાલો ચાલો ગણો 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 ચાલો હવે જો સાહેબ ટાંટિયા પગના અડધા કરો એટલે હાચમ જતા રહે ભાઈ પગના અડધા કરો લગભગ 95 થાય આનો ગેપ લઈ લો ટોટલ સંખ્યા જોડે તો લગભગ કેટલો થાય દોસ્તો અહીંયા 36 થતો લાગે 36 આ 4 પગ વાળો 4 પગ મરઘી ગાય ગાય મજા આવી ગઈ પૂછી ગાયો જ છે તો સીધો જવાબ 36 ચાલો ચાલો હવે જો ભાઈ હવે આગળનો દાખલો કાયદેસર ગણવાની ઈચ્છા હતી એક બેનની ચલો મને કહેજો ભાઈ આ કે આ સ્કૂટર વાળો જ ગણવો છે ને કયો ગણવો તો બોલો ને એટલે હું ગણ નાખું બરાબર સ્કૂટર વાળો જ ને ભાઈ ફટાફટ બોલો વર્મા બા તેજલ વર્મા કે શું નામ હતું બોલો બેન આના પહેલાનો આની પહેલાનો તો ભાઈ કયો હોય આ કહો છો ને હવે સાહેબ કુલ સરવાળો 48 છે ધારો કે ગાયની સંખ્યા જી હોય ને મરઘીની સંખ્યા એમ હોય જી વત્તા એમ ટોટલ ભેગા થઈને 48 જણા છે હવે જો સાહેબ મને આપ્યું એમના પગ ચલો દરેક ગાયને 4 પગ હોય એક ગાય હોય તો 4 પગ બે ગાય હોય તો 8 પગ 3 ગાય હોય તો 12 પગ જેટલી ગાય એના કરતા 4 ગણા પગ તો જી ગાય હોય તો પગ હોય 4g 4 વખત જી એક ગાય હોય તો 4 એકા 4 બે હોય 4 દુ 8 ચલો મરઘી એક મરઘીને 2 પગ હોય બે મરઘીને 4 હોય 3 મરઘીને 6 હોય જેટલી મરઘી એના કરતા ડબલ પગ તો એમ મરઘી હોય તો 2m પગ હોય બધા ભેગા થઈને કેટલા બન્યા પગ 140 બન્યા મરઘી જોતી હોય ગાય કાઢવી પડે ગાયને કાઢવા માટે ઉપર 2 વડે ગુણું તો 4 છે 4 વડે ગુણું 4g વત્તા ઉપર 4 વડે 4m બરાબર 4 વડે 8 ચોક 32 વધી આવી 3 4 ચોક 16 ને 3 192 બરાબર ને 4 ઓકે નીચે 4g વત્તા 2m બરાબર 140 માઇનસ 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 નિશાની બદલવી પડે ને 4g જાય 4 માંથી 2 જાય 2m બરાબર અહીંયા 2 9 માંથી 4 જાય તો 5 અહીંયા કઈ નહીં 2m બરાબર 52 તો m બરાબર 26 ખુશ પણ આ ધંધો ન કરાય રેડી તેજલ વર્મા પણ આ ધંધો ન કરાય યાર ઓકે ચાલો હા ને હવે નહીં ભૂલાય ને ઓકે તો આજે આપણે આગળ જવું નથી અહીંયા સુધી રાખીએ છીએ ભાઈ બરાબર ચાલો ચલો મિત્રો તો કાલે આપણે થોડુંક વ્યવસ્થિત જોઈશું થોડુંક ઓકે થઈ જાઉં હું ચલો મને 1 કલાક 1.25 કલાક 1.5 કલાક સહન કરવા બદલ આ બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આજે તબિયત થોડીક બરાબર નથી એટલે મજા નહીં આવી હોય તો માફ કરજો મજા ના આવી હોય તો ના આવડે તો રિવિઝન કરાવી દઈશ ચિંતા ના કરતા હજુ બાકી છે આની અંદર ઘણું બધું ચલો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ